અને કામ એવું છે ને કે તમે સવારે 5 વાગે ઓફિસ ખોલો ને તોય કામ શરૂ થઈ જાય અને રાત્રે 12 વાગ્યા સુધી બેસો તોય કામ ચાલુ રહે. કામની વાત એવી છે. ખ્યાલ આવ્યો? કંઈ કામ ના હોય તો આપણે દિલ્હીને સૂચનો કરવા માંડીએ એ પણ એક આપણે કામમાં ગણીએ છીએ. જે કંઈ ટીવી ચેનલ, ન્યૂઝપેપર વાંચ્યું હોય તો દિલ્હીને પણ આપણે સૂચનો કરવા માંડીએ. એટલે કામ તો સવારે 5 થી રાત્રે 12 રહે. તમારે નક્કી કરવાનું કે કેટલું કરવું છે. કામ તો દરિયા જેટલું છે. મુંબઈની બાજુમાં દરિયો છે. દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કામ મુંબઈમાં જમીન ઉપર છે. એટલે દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કરોડ રૂપિયા પણ આ ધરતી ઉપર છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે આમાં કેટલું તરવું છે. ડૂબી ન જઈએ એ ધ્યાન રાખવાનું. That is called work-life balance. That is called work-life balance. તમે ઘરે જઈને YouTube ઉપર એક બહુ સરસ 30 સેકન્ડની સ્પીચ છે જોજો. એ વર્ષો પહેલા કોકો-કોલાના વર્લ્ડ CEO હતા બ્રાયન ડાયસન. એક કોન્વોકેશન ડેમાં ગયેલા એમણે આ સ્પીચ આપી છે. તમને આશ્ચર્ય થશે કે 30 સેકન્ડની સ્પીચ એટલે શું? એની પણ કોન્વોકેશન ડેમાં ટુ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ. 30 સેકન્ડમાં માણસ કેટલું કહી શકે? કેવું કહી શકે? એ 30 સેકન્ડમાં જે બોલ્યા છે વર્ક લાઈફ બેલેન્સનું એ હું તમને વિવરણ કરીને સમજાવીશ. એટલે હું 2-3 મિનિટ લઈશ. બ્રાયન ડાયસને કીધું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સને કે માય 40 years of experience in the corporate world I want to share with you. 40 વર્ષ તો મારો કોર્પોરેટ વર્લ્ડનો અનુભવ છે. અને કોકો-કોલાના વર્લ્ડ CEO. એટલે વહીવટ વ્યવહાર કઈ કક્ષાનો કર્યો હશે આપણે સમજી શકીએ છીએ. બીજું વાક્ય બોલ્યા. You are all fresh graduates, but after 40 years in corporate world, you will come to know that you are playing with 5 balls in life. આપણે સર્કસમાં પેલો જોકર હોય ને 5 બોલ 7 બોલ એક સાથે રમે. એક એ નીચે ન પડવા દે એની એક કળા છે, પ્રેક્ટિસથી આવે. આપણે જે ઉછાળે જ કરે વારા પછી એક બમ પકડ્યા કરે. બ્રાયન ડાયસને કીધું કે તમે 40 વર્ષ વહીવટ વ્યવહાર કરશો ને પછી તમને ખબર પડશે કે તમે જીવનમાં 5 જ બોલ સાથે રમતા હતા. ત્રીજું વાક્ય એ 5 બોલ કયા? પહેલો બોલ બોલ ઓફ વર્ક એટલે કામનો બોલ. બીજો બોલ ઓફ ફેમિલી. ત્રીજો બોલ ઓફ ફ્રેન્ડ્સ જે આપણું સોશિયલ સર્કલ. ચોથું બોલ ઓફ હેલ્થ આપણું સ્વાસ્થ્ય. અને પાંચમું બોલ ઓફ સ્પિરિટ આપણો આત્મા. આ 5 સંબંધિત પ્રવૃત્તિ તમે જીવનમાં કરી. આ ત્રીજું ચોથું વાક્ય. પછી એમણે કહ્યું of these 5 balls, the first ball, that is the ball of work, is made up of rubber. Rest 4 balls are made up of glass. બહુ સરસ વિભાવના કરી છે. કામનો બોલ છે ને એ રબરનો બનેલો છે. બાકીના 4 ફેમિલી, ફ્રેન્ડ્સ, હેલ્થ અને સ્પિરિટ એ કાચના બનેલા છે. એટલે બોલ ઓફ વર્ક if you lose it falls on the floor, it will bounce back because it is made up of rubber. The work is like you get opportunities. જેમ વિર્જિન એટલાન્ટિકના CEO રિચર્ડ બ્રાન્સને કહ્યું છે કે વર્ક ઇઝ લાઈક અ બસ સ્ટેશન, અ બસ કમ્સ એવરી 3 મિનિટ્સ. જેમ આપણે મુંબઈમાં સ્ટેશન ઉપર ઊભા હોઈએ તો દર 3-4 મિનિટ એક ટ્રેન આવી જાય. એમ કામની તક તો તમને મળ્યા જ કરશે. એક તક છૂટી ગઈ એ બોલ રબરનો છે એટલે પાછો બાઉન્સ થશે. પણ બાકીના 4 બોલ કાચના બનેલા છે. એમાંથી એ જગલિંગ તમે કરો છો ને જગલિંગ કરતા કરતા એ છટક્યો અને પડ્યો. It will break
If not break, it will crack, but it will not remain the same again. કાં તો તૂટી જશે, કાં તો એને તિરાડ પડશે, પણ એ જેવો છે એવો તો નહીં જ રહે. એટલે પરિવાર, સ્વાસ્થ્ય, મિત્રો, સગાવાલા, જે આપણું સર્કલ અને આપણી આત્મા એટલે અધ્યાત્મ, એ તમે એકવાર ચૂકશો, એ ટ્રેક બદલાઈ ગઈ પછી એ 4 વાત જેવી છે એવી નહીં રહે. આટલું કહીને છેલ્લું વાક્ય બોલ્યા જે અદ્ભુત છે, એ પણ તમારે વર્ક લાઈફ બેલેન્સમાં આજે ઘરે લઈને જવાનું છે. અદ્ભુત છેલ્લું વાક્ય બોલ્યા. સો ગેટ ટુ વર્ક ઓન ટાઈમ, વર્ક ઇફેક્ટિવલી ડ્યુરિંગ યોર વર્કિંગ અવર્સ એન્ડ ગેટ બેક ટુ યોર ફેમિલી ઓન ટાઈમ. સમયસર કામ પર પહોંચી જવું. કામનો સમય હોય ત્યારે બહુ જ ઇફેક્ટિવલી, ફૂલ્લી એનર્જાઇઝ રહીને કામ કરવું, અને સાંજે ટાઈમે પરિવાર પાસે 30 સેકન્ડની સ્પીચ છે. તમે બ્રાયન ડાયસન નાખજો યુટ્યુબ ઉપર, એટલે તમને આ સ્પીચ સાંભળવા મળશે એમના શબ્દો, પણ અદ્ભુત છે. એટલે ગેટ ટુ યોર વર્ક ઓન ટાઈમ, વર્ક ઇફેક્ટિવલી ડ્યુરિંગ યોર વર્કિંગ અવર્સ એન્ડ ગેટ બેક ટુ યોર ફેમિલી ઓન ટાઈમ. આને વર્ક લાઈફ બેલેન્સ કહેવાય. વર્ક હોમ ફેમિલી કહેવાય. બેલેન્સ, વર્ક ફેમિલીનું બેલેન્સ કહેવાય. એ બેલેન્સ લઈને ચાલશો તો જીવન જીવવાની બહુ મજા આવશે. એકેય ખૂણેથી ફરિયાદ નહીં આવે. અને બેલેન્સ ચૂકશો તો ઘણા બધા ખૂણેથી ફરિયાદ આવશે. મહિનામાં 22 કે 24 આપણા વર્કિંગ ડે હોય. 4 શનિ રવિ કાઢી નાખો એટલે 22 કહેવાના. 22 આપણા વર્કિંગ ડે છે. 22 દિવસ, 22 વર્કિંગ ડે માંથી 70% વર્કિંગ ડેઝમાં યુ હેવ ટુ ગેટ બેક ટુ યોર ફેમિલી બાય 8 PM. 22 માંથી લગભગ 16 દિવસો, 15-16 દિવસ તમારે પરિવારમાં 8 વાગ્યા સુધીમાં પાછું આવી જવું. બીજા જે 16 ને 6, 22 વધે, એટલે 6-7 દિવસ વધ્યા કામના, એમાં તમે મોડા આવી શકો છો. 9 વાગે પણ આવી શકો છો, કોક 10 વાગે પણ આવી શકો, કોક 11 પણ વાગી જાય. સમજીએ, કામ હતું, મોડું થયું, કોઈ ક્લાયન્ટ આવવાના હતા એનું મોડું થયું, ઇમરજન્સી કામ આવી ગયું, વોટેવર. એટલે 22 વર્કિંગ ડે માંથી 6-7 વર્કિંગ ડે તમને 8 થી 11 ની વચ્ચે આવવાની છૂટ, ટ્રાફિક હતો, વોટેવર. But let me tell you, out of this 22 working days, 70%, if 15 to 16 days you cannot come back to your family at 8 PM, you are a very poor manager of time and work. તમે સમય અને કામના બહુ ખરાબ મેનેજર છો. તમને સમય અને કામનું આયોજન આવડતું નથી. એ 22 વર્કિંગ ડેઝમાંથી 16 વર્કિંગ ડેઝ તમે 8 વાગ્યા સુધીમાં પરિવાર સાથે ન આવી શકો તો. અને હવે તો વધારે સારી વ્યવસ્થા છે ને. તમારી પાસે હાથમાં મોબાઈલ એટલે તમારી 30-40% ઓફિસ તો તમારી ભેગી જ છે. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે ત્રીજો નિયમ તમારે આ લેવાનો કે 22 વર્કિંગ ડે છે, 4 શનિ રવિ આપણે કાઢી નાખ્યા, 22 વર્કિંગ ડે છે, એમાંથી 16 દિવસ હું 8 કે 8 પહેલા પરિવાર સાથે આવી જઈશ. કેટલાને આ વાતમાં તથ્ય જેવું લાગે છે, તે એમ કરવા જેવું લાગે છે? હાથ તો ઘણા બધા ઊંચા કર્યા. એ ખાલી મેં ઊંચો કર્યો એટલે સામે બધા રિસ્પોન્સ આપ્યો. સાચું બોલજો. હા, એટલે કોક ધન્યવાદ છે, પણ આ તો મિનિમમ લિમિટ સેટ કરું. એટલે મેં હાથ ઊંચો કર્યો ખાલી રિસ્પોન્સ આપવા માટે નહીં ને. ટૂંકમાં દવાની જગ્યા પ્લેસિબો નથી ને, પાણીનું ઇન્જેક્શન નથી ને, ડિસ્ટિલ વોટર. એટલે એક બહુ જ સારી વાત છે કે જીવનના અંતે તમે એક નવી શોપ શરૂ ન કરી જે તમારે કરવી હતી અને ન થઈ શકી, એનો અફસોસ તમને નહીં રહે.
જીવનના છેલ્લા વર્ષોમાં તમારે મુંબઈ સિવાય બીજા શહેરમાં પણ તમારે ફાર્મસી ઓપન કરવી હતી, પણ ન થઈ શકી કદાચ કોઈ કારણોસર. એનો અફસોસ નહીં. એ બધાનો અફસોસ એ કાર્યકાળમાં હોય છે જે તે સમયે. જીવનના અંતે આ બધા કોઈ અફસોસ નથી રહેતા. જીવનના અંતે અફસોસ એટલા જ રહેશે કે પરિવાર સાથે મારે જેટલો સમય આપવો જોઈતો હતો. હવે મારા દીકરા-દીકરી મોટા થઈને હવે પરદેશ ભણવા જાય છે, પરદેશ સેટલ થાય છે. એ નાના હતા ત્યારે મારે જેટલો સમય આપવો જોઈતો હતો, એના ઇનોસન્સ અને ક્યુટનેસનો જે મારે આનંદ લેવાનો હતો, એવું ન લઈ શક્યો. આના અફસોસ હોય છે. મારા જીગરજાન 2-5 મિત્રો હતા. એને ખાલી હું વર્ષમાં 2-4 બર્થડે કે એનિવર્સરી કે દિવાળી એવું 2-4 વિશ કરતો હતો. મારે જેટલું એની સાથે બેસીને વાતો કરીને આનંદ લેવો હતો ને, એટલું ના લઈ શક્યો. You will regret not enjoying this relationship. You will not regret a new business not set up. આ સિદ્ધાંત છે. મેં એક નવો બિઝનેસ ઊભો ન કર્યો એનો અફસોસ જીવનના અંત સમયે નથી રહેતો. અંત સમયે મારા મિત્રો, સગા, નજીકના જેની માટે મને પ્રેમ અને આદર હતો અને એ લોકોને મારા માટે પ્રેમ અને આદર હતો, એની સાથે મેં યોગ્ય સમય વિતાવ્યો નહીં. એટલે આપણે વર્ક લાઈફ બેલેન્સ રાખવાની. ખ્યાલ આવ્યો? એટલે 11 વાગ્યા સુધી ને 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખવાની જરૂર આમ નથી. બોલતા બોલતા તો વજન પડી ગયું નહીં? રાત્રે 12 વાગે સુવા જાય ને તો છેલ્લી વાર ચેક કરે કંઈક છે, ઓન કરે ને તો લીલું બટન ઓન કરે ને લાલ બટન એટલે યુટ્યુબ ને લીલું બટન એટલે વોટ્સએપ. ચાર્જિંગમાં મૂકી દે. સવારના પોરમાં ઉઠીને પહેલું જ કામ પથ્થરની બાજુમાં ચાર્જ થતો હોય નજીક પ્લગ કાઢીને જોવે આમ બટન, લીલું બટન દબાવે ને મેસેજ આવે 70-80 ખુશ થઈ જાય. રાત્રે 11 ને 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો છો, મૂર્ખામી છે. This gadget is made to serve us. The reverse has happened. We have become the slaves of this gadget. આ રમકડું છે ને એ આપણી સેવા માટે બનેલું છે. આપણે એના નોકર નથી. 10 વાગે મૂકી દેવાનો બાજુ પર. ચેક તો કરો 2-4 દિવસ. એ કોઈ અગત્યના ફોન નરેન્દ્રભાઈના કે મુકેશભાઈના આવે છે કે નહીં તમારી વાત ચેક કરો. તમે જે આ નામમાં જે સમજ્યા હોય, 10 વાગ્યા પછી કેટલા અગત્યના ફોન છે, ઇમરજન્સી, અને કદાચ કોઈ આવ્યું તો એ કામ કાલ સવારે થઈ શકે છે એવું હોય, તાત્કાલિક કરવું પડે એવું ના હોય. એવું કેટલું છે આજે રાત્રે 10 વાગ્યાથી તમે ચેક તો કરો. તમે માની બેઠા છો કે મારે 11:30 ફોન ઉપાડવો પડે, ચાલુ રાખવો પડે, 11:45 કોકનો ફોન આવે તો. એ તું માની બેઠો છું, કોઈનો નથી આવતો. એ તારી જાતને અગત્યતા આપી દીધી છે. 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખવાની કઈ જરૂર નથી. તમને એમ ક્યારે પીએમઓ માંથી કદાચ ફોન આવે અને અગત્યની કઈ વાત હોય ને હું આ માહિતી મારી પાસે હોય ને પીએમઓ ને ખબર પડે ને મને તાત્કાલિક જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં મેમ્બરશિપ માટે બોલાવે અને 12 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે હું ના ઉપાડી શકું તો દેશના નાગરિક તરીકે મારી દેશની અસેવા થઈ જાય એવું બને છે તું? તારા જેવા એની પાસે 140 કરોડ છે, ખબર? જેમને બોલાવવાનો હોય છે ને બોલાવી લે છે પીએમઓ માંથી, પીએમઓ દ્વારા, ઈડી દ્વારા, સીબીઆઈ દ્વારા, જેને બોલાવવાનો છે બધાને બોલાવી લે ટાઈમે ટાઈમે. તું સુઈ જા 10-11 વાગે, તારે કાલ સવારે 8 વાગે દુકાન ખોલવાની. વર્ક લાઈફ બેલેન્સ. રાત્રે 8 વાગ્યા પછી કે 8:30 વાગ્યા તમે ઘરે આવો, શાવર લો, 8:30 તૈયાર થઈ જાઓ ફેમિલી સાથે. રાત્રે તમારો 8 થી 10, 10:30 નો સમય ફેમિલી માટે જ છે. તમે કેટલા માનો છો કે રાત્રે 8 થી 10 નો મારો સમય, એ સમય ઉપર મારા પરિવારનો હક છે?
આમ ઊંચા હાથ રાખો ને બરોબર આમ જોવું, સ્કેન કરું આમ. તો સ્કેન કરવું પડે ને આમ બરોબર. બધા તમે માનો છો કે મારા જીવનમાં રોજ રાત્રે 8 થી 10 નો સમય પછી એમાં સાથે ભોજન લેવું આવી ગયું, સાથે બેઠા વાતો-ચીતો, કદાચ કોઈ એક સારો ટીવી પ્રોગ્રામ તમે ફેમિલી સાથે જોયો. ટૂંકમાં રાત્રે 8 થી 10, 10:30 સુધીનો સમય એ મારો સમય નથી, મારા પરિવારનો હક છે. મારા બાળકોનો હક છે. કદાચ કોઈ હોય તો મારા પૌત્ર નાના હોય તો એનો હક છે. When you start believing that every day from 8 p.m. to 10 or 10:30 p.m. my time is not my time, it is family's right on my time. You have enjoyed life. તમે જીવનમાં ખૂબ આનંદ રહી શકશો. અને હું પ્રોફેશનલ સે વાત કરું ત્યારે એક વાત કરું છું, the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. And if at all you did, you should have used it for a good cause. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ તમે કર્યું જે કરવાની જરૂર નહોતી. પણ કદાચ ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે તમે કર્યું, તો તમે જાવ એ પહેલાનો કંઈક સદુપયોગ કરી નાખવાનો હતો. આ બધા વિચારો સાથે તમે વર્ક લાઈફ બેલેન્સ જીવી શકો. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, પ્રમુખ સ્વામી મહારાજ, જેનું નામ તમે કદાચ બધાએ સાંભળ્યું હશે. એમણે આ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. અમે BAPS સ્વામિનારાયણ સંસ્થા, we are one of the largest NGOs of the world. યુનોમાં, યુનાઇટેડ નેશન્સમાં અમારી સંસ્થાને સ્થાયી પરમેનન્ટ સીટ છે NGO તરીકે. અત્યારે અમારી BAPS સંસ્થામાં અમે 1800 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર કરીએ છીએ. એટલે કે એનો વહીવટ, વ્યવસ્થા કરીએ છીએ. 1800 એકમો અમારા ચાલે છે. અને શુદ્ધ વ્યવહારથી. ગુજરાતના ચેરિટી કમિશનરે કહ્યું કે 94,000 ટ્રસ્ટ છે ગુજરાતમાં. એમાં સૌથી ચોખ્ખો વહીવટ હોય તો એ BAPS સંસ્થાના છે. એટલે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, નવી સ્કૂલો થાય છે પાછી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, મંદિર થઈને અમે 1800 સંસ્થાઓ ચલાવીએ. તમે બધા દાદરમાં મંદિર જોયું હશે, રેલવે સ્ટેશનની સામે. એને એક એકમ કહેવાય. એની પાછળ અમારું યોગી સભાગૃહ છે. આ 10 માળનું બિલ્ડિંગ, 3,500 માણસ બેસી શકે ઓડિટોરિયમ છે. એટલે 2 થયું. એવી રીતે 1800. ગાંધીનગર અક્ષરધામ જોયું છે બધાએ? હા, એ 3 નંબર થયું. એવી રીતે 1800. એટલે હવે તમને ખ્યાલ આવે 1800 કેવી રીતે થાય. આપણે 1 કે 2 ફાર્મસી હોય કે આઉટલેટ હોય તો સાંજે ગાંડા થઈ જવાય છે ને. પ્રમુખ સ્વામી મહારાજે 1800 માંથી 1300 એકલા હાથે ઊભા કર્યા. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીનો ઉપર 1300 સંસ્થા ઊભી કરી. વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. આનું કોર્ડિનેશન કરવું. સંસ્થાઓ તો બાંધીએ પણ પછી એને ચલાવવા માટે યોગ્ય વ્યક્તિઓ મળવા. તમે સારામાં સારા અને મોટામાં મોટા બિલ્ડરને ઓળખતા હોય ગુજરાતના, મુંબઈના, એને પૂછજો કે આંખથી 1300 જમીનો જોઈ છે ખરી? એને પૂછજો. એટલે અહીંથી છેક તમે સૌરાષ્ટ્રમાં કે કચ્છ જતા હોય તો રસ્તામાં આમ ડાકોડિયા મારે એવી રીતે નહીં, પર્પસફુલી કે ભાઈ આ જમીનની કંઈક તપાસ કરો, કંઈક હોય તો કંઈક કરીએ, એવા પર્પસથી. નોબડી. પ્રમુખ સ્વામી did 1,300 projects on 1,300 lands. અને બધા નોન કમર્શિયલ, નોન રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાના નહોતા. દિલ્હીનું અક્ષરધામ યમુના નદીના કિનારે 110 એકર ઉપર છે. અને એ આજથી 20 વર્ષ પહેલા બંધાઈ ગયું. અને એ પથ્થરનું બાંધકામ છે. અત્યારે કોકને તમે દિલ્હીમાં યમુના નદીના કિનારે 110 એકર જગ્યા ગિફ્ટમાં આપો ને,
તો એની છાતી બેસી હવે આનું કરવાનું શું મારે? અને તમે કન્ડિશન મૂકો ને કે 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો, બધી FSI વાપરવાની, તો ગાંડો થઈ જાય. પ્રમુખ સ્વામી did it 20 years back, 25 years back. આનો આંકડો એમની 51 વર્ષની ઉંમર પછીનો છે, કારણ કે 51 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા. આપણે શું સમજીએ છીએ મુખ્ય મુદ્દો? વર્ક લાઈફ બેલેન્સ. એમાં પ્રમુખ સ્વામી મહારાજે કેવું એ વર્ક લાઈફ બેલેન્સ કર્યું એ મારે તમને કહેવું છે, અને એની પરથી આપણે બોધ લેવો છે, આપણે કરી શકીએ છીએ. હવે આ કામ કોઈ વ્યક્તિ આ કક્ષા સુધી કરે, અને એ પણ 51 થી 95 ના 45 વર્ષમાં એમને 1300 સંસ્થા ઊભી કરી. 51 વર્ષ એટલે તમને એમ થાય થોડું રિટાયરમેન્ટનું આમ વિચારવા માંડે. From his age of 51 to 95, 1300 institutes. એટલે પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની સમાજને ભેટ આપી. 45 વર્ષ સુધી. એક જમીન મળવી, એ લીગલી ક્લિયર થવી, ત્યારથી માંડીને ત્યાં સંસ્થા બંધાઈ જવી, અને ઉદ્ઘાટન સમારોહ થઈ જવાનો, પછી સંસ્થા ચાલવી. આજે એમણે બાંધેલી 1300 સંસ્થાઓ કાર્યરત છે. એમાંની એક તમે બીજી ચેમ્બુરમાં ત્યાં જોઈ હશે, ચુનાભટ્ટી પાસે પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ જોઈ છે ને? હા, એ પણ એક ચોથી આઈટમ ગણવાની. એવી 1800 આઈટમ. એટલે દર 15મા દિવસે એક ભેટ આપે. એટલે એટ એની ગિવન ટાઈમ BAPSમાં 30 થી 40 પ્રોજેક્ટ ઇન્ટરનેશનલી ચાલુ હોય. હવે કેટલો વહીવટ વ્યવહાર કહેવાય? એટલે ચોખ્ખી દેશી ભાષામાં તમને સમજાવું તો આપણે જેટલાય બેઠા છીએ ને, આપણે બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો એટલો પ્રમુખ સ્વામી એકલાએ કર્યો. અને એ પણ 51 થી 95ની પોતાની આયુમાં. એ 51 થી 95 દરમિયાન એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા માટે, કે પછી આવી રીતે સંસ્થાઓના નિર્માણ માટે, સેવા ભાવનાઓ પ્રગટ કરવા માટે, પારિવારિક મૂલ્યો શીખવા માટે, આપણા સનાતન હિન્દુ ધર્મના સિદ્ધાંતો પરિવારોમાં દ્રઢ કરવા માટે 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. તમારામાંથી કોઈને 60 દેશ અને 18,000 ગામો અને શહેરોમાં ફરવું હોય તો અમે ટિકિટ સ્પોન્સર કરીએ, તમે ખાલી ટ્રાવેલ કરી બતાવો. તમારે ફરવાનું આનંદ કરવાનો, બીજું કઈ નહીં કરવાનું. પ્રમુખ સ્વામીએ ત્યાં જઈને જે કામ કર્યું કશું જ નહીં કરવાનું, તમારે ખાલી ફરવાનું. તો આપણામાંથી કોઈ કરી શકીએ? એમણે કર્યું. ત્રીજી વાત, 51 થી 95ની વચ્ચે આ બધી કોન્કરન્ટ ચાલે છે. 3.5 લાખ ઘરોમાં એમણે જાતે પધરામણી કરી. ચોથી વાત, આ 51 થી 95ની વચ્ચે લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય તો પત્ર લખતા, એવા 7.5 લાખ પત્રોના એમણે જવાબ આપ્યા, લેખિત. ઈમેલ નહીં, હા, જાતે લખ્યા. એટલે રોજના 45 વર્ષ સુધી રોજના 50 પત્રો વાંચીને એના જવાબ આપતા હતા. આ પણ બધું 51 થી 95ની વચ્ચેનો આંકડો બોલે. એટલે 51 થી 95ની પોતાની ઉંમર, એમાં 1300 સંસ્થાઓ, 60 દેશોના 18,000 ગામો અને શહેરો, 3.5 લાખ ઘરમાં પધરામણી, 7.5 લાખ પત્રોના ઉત્તર, અમારા જેવા 1200 સંતોને દીક્ષા આપી. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી વધારે સંતો આઈવી લીગ કોલેજીસમાં, એટલે સ્ટેનફોર્ડ હોય, હાર્વર્ડ હોય, કાર્નેગી મેલન હોય, યેલ હોય, કિલોંગ હોય, એ કક્ષાની યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે. અમારા ઘણા બધા સંતો 26-28 વર્ષની ઉંમરે ગૂગલ, માઇક્રોસોફ્ટમાં બહુ મોટો પગાર છોડીને આવ્યા છે. એવા 1200 જણાને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી અને સોશિયલ સર્વિસમાં લાવવા
લાઈફ ટાઈમ એ સામાન્ય વાત છે? તમારા 2 દીકરાઓને મોટા કરતા તમે થાકી જાવ છો. હા કે ના? ચોખ્ખું સાચું બોલો. હા, એમ. અને તમારા દીકરા-દીકરી 18, 20, 22 વર્ષના થાય ત્યાં સુધી તો મા-બાપ આમ 3-4 વખત, 5-10 વખત આમ હાથ પછાડીને બોલે કે આના કરતા તો તું બોલતા નહીં, પણ તમે મનમાં બોલી લેજો. જે તમે એકચ્યુઅલી બોલ્યા તો છો જ. યસ ઓર નો? અમને 1200 સંતોને આ તમારા તો 2 સંતાનો તમારા જ સંતાનો છે, તમારું જ લોહી છે, તમારો જ ઉછેર છે. અમે 1200 એ 1200 જણાનું બધાનું બેકગ્રાઉન્ડ જુદું. આદિવાસી વિસ્તારમાંથી અભણ પણ હોય એવા પણ સંત છે અને હાર્વર્ડના MBA પણ છે. એ બંનેને એક જ સિસ્ટમમાં રાખવા એ લીડરની સફળતા કહેવાય ને. એ પ્રમુખ સાંઈ મહારાજ કરી શક્યા. આની માટે વાત, વ્યવસ્થા, આયોજન, સિસ્ટમ, કલ્ચર, એક ઓર્ગેનાઇઝેશનમાં એક કલ્ચર ઊભું કરવું એ સામાન્ય વાત નથી. અને 2016માં પ્રમુખ સાંઈ મહારાજ સ્વધામ પધાર્યા પછી મહંત સ્વામીજી મહારાજ ગુરુપદે આવ્યા. ત્યારે એમની ઉંમર 82 વર્ષની હતી. મને 8 અબજની વસ્તીમાં એક વ્યક્તિ દેખાડો પૃથ્વી પર જેને 82 વર્ષની ઉંમરે જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના CEO તરીકે જવાબદારી સ્વીકારી હોય. રોજિંદા વ્યવહાર. મહંત સાંઈ મહારાજની ઉંમર અત્યારે 91 વર્ષની છે. 91 વર્ષની ઉંમરે રોજ 3 થી 4 કલાક વહીવટી મીટિંગમાં બેઠે છે. બેસે કાં તો વિડીયો કોન્ફરન્સિંગ કાં તો પર્સનલ ઇન પર્સન, તો જ આટલી મોટી સંસ્થા ચાલે. કારણ કે અત્યારે હું પણ તમારી સાથે વાત કરું છું ત્યારે પણ અમારા 40 થી 60 નેશનલ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સનું પાઇપલાઇન છે. એના ડિસિઝન તેમને આપવાના ઇઝ ધ ફાઇનલ ડિસિઝન ઓથોરિટી. એ રોજ 70 થી 80 લોકોને વ્યક્તિગત મળે છે. રોજ 100 થી 125 પત્રોના ઉત્તર આપે છે અને રોજ 50 થી 60 ફોન કોલના ઉત્તર આપે છે. એટલે 91 વર્ષની ઉંમરે આપણે અહીંયા બેઠા છે ને આપણા કરતા કંઈક વધારે કામ તો રોજ કરે જ છે. હમણાં 1 મહિના પહેલા 91 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન શહેરમાં 140 એકર ઉપર દિલ્હી જેવા અક્ષરધામનું એમણે ભૂમિપૂજન કર્યું. હિન્દુ સનાતન ધર્મનો ડંકો વાગ્યો. એના એક અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયાનું બીજું મોટું શહેર સિડની, ત્યાં 5000 માણસ બેસી શકે એટલે આપણા ગુજરાતી અને તમામ ઇન્ડિયન કમ્યુનિટીઓ પોતાના કાર્યક્રમો સાંસ્કૃતિક કરી શકે એવો 5000 માણસ બેસી શકે એવું ઓડિટોરિયમ, સેન્ટ્રલ એર કન્ડિશન, એનું ઉદ્ઘાટન કર્યું. અને એની બાજુમાં જ ગાંધીનગર અક્ષરધામ જેવા મોટા સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું. એના 1.5 મહિના પહેલા સાઉથ આફ્રિકામાં હું એમના છેલ્લા 2 મહિનાની જ પ્રવૃત્તિ તમને વર્ણવું છું. 91 વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં 70 એકર ઉપર લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી સધર્ન હેમિસ્ફિયર, ઇક્વેટરથી નીચે સૌથી મોટું હિન્દુ મંદિર, એ 70 એકર ઉપર એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાં પણ 5000 માણસ બેસી શકે. એટલે આપણી તમામ ઇન્ડિયન કમ્યુનિટી માટે ઓપન છે એવું ઓડિટોરિયમનું પણ ઓપનિંગ કર્યું. અને ઓડિટોરિયમ એટલે આવા ઇન્ટિરિયર સાથેનું 5000 માણસ બેસી શકે ઓડિટોરિયમ. એટલું બધું કામ કર્યું. હવે વર્ક લાઈફ બેલેન્સ એમના જીવનમાં જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ સુધી ડોક્ટરની સલાહ પ્રમાણે મોર્નિંગ વોકની એમને સલાહ હતી. 6:40 મોર્નિંગ વોકમાં આવતા. ઇન્ડિયામાં હોય, અમેરિકામાં હોય, ફિજીમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય. 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં.